સાગરભાઈ, આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? આખા ઘટનાક્રમને હું રોનકભાઈ જોઉં તો વર્ષોથી આ રીતે અવગણના થવામાં આવી છે અને આજે અવગણના જે થઈ રહી છે કલાકારની, એ અવગણનામાં એવું છે કે ભાઈ એક પાટીદાર સમાજ અને એક ક્ષત્રિય સમાજ અને બીજા ઘણા કલાકારોની અવગણના કરવામાં આવી છે. અને ખાસ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના જે કલાકારો છે એ એમના જે કલાકારો જે ખરા એમની તો ખાસ અવગણના કરી છે ને ઉત્તર ગુજરાતના જે બે મોટા સમાજો છે એને સમાજની જે કલાકારો છે એની અવગણના કરી. એટલે એના માટે વિક્રમભાઈ બોલ્યા અને મેં પણ કીધું છે કે ભાઈ જ્યારે અમે તો ખોબલે સરકારની સેવા કરી છે અને કરતા આવ્યા છીએ અને કરીએ પણ છીએ, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે કે ભાઈ કેબિનેટ મંત્રીશ્રી પણ આપણા હોય, મંત્રીશ્રીઓ પણ આપણા હોય, અને કાલે વિક્રમભાઈએ પણ એમની સભામાં કીધું, મને ખરેખર રોનકભાઈ બહુ દુઃખ લાગ્યું, અંતરથી દુઃખ લાગી ગયું. એમને એક વાત એવી કીધી કે સાગરભાઈ સીએમ સાહેબે તમારા છે ને તમારી જ કેમ બાકાતી થઈ, એટલે મને તો રાતે ઊંઘાઈ ના આવી કે સારું આ વસ્તુ આપણને બીજા સમાજના કલાકાર આપણને જો કહી જતા હોય, મારા મિત્ર જ છે, પણ કહેવાનો મતલબ કે આવું કહી જતા હોય ને આપણી સરકાર હોય ને અમે તો ખોબલે એમની સેવા કરી રાત દિવસ, અને દિવસે આવવાના હોય સાહેબ તો આમ તડકા તપીને એમના માટે પબ્લિક ભેગી કરીએ, બધું કરીએ, અને આજે આ વસ્તુ થઈ એટલે મને એમ થયું કે ભાઈ ના, આપણા જ નેતાઓ હોય અને આપણા જ પાટીદારના નેતાઓ અંદર હોય તો એમને 100% અમારી આ ધ્યાન દેવું જ જુઓ કે આટલા બધા કલાકારો આવ્યા તો અમારા પાટીદારનો એક દીકરો દીકરી કેમ નહીં દેખાતી અંદર એમ. આપે કહ્યું કે મને દુઃખ એટલે લાગ્યું કે મુખ્યમંત્રી આપણા હોય, આપણા સમાજના હોય, સરકાર આપણી હોય. જુઓ, પહેલું તમને કહી દઉં, સરકાર કે મુખ્યમંત્રી કોઈ સમાજના હોતા નથી, એ મારા રાજ્યના મુખ્યમંત્રી છે. સરકાર કોઈ એક સમુદાય કે એક જ્ઞાતિની હોતી નથી. સરકાર મારી ગુજરાતની સરકાર છે, અને હું એટલે તમારી એ વાત સાથે એક ટકો પણ સહમત નથી કે એના કારણે ખોટું લાગે કે ભાઈ મંત્રી આપણા, મુખ્યમંત્રી આપણા, તો ભાઈ આખા ગુજરાત આપણું છે ને ભાઈ. અને કીર્તિદાનભાઈ આ જ કહ્યું, જો કીર્તિદાનભાઈ આ જ કહ્યું કે કલાકારને જ્ઞાતિ જાતિ થોડી હોય મોટા ભાઈ. રોનકભાઈ કોઈ પોસ્ટ ઉપર હોય તો મારા વાત તમારી સાચી છે, પણ આપણીમાં હોય તો બે લાડવા વધારે આપે એવી આશા તો રાખીએ ને એમ. ખેર, જો માં તો માં જ હોય, માં તો બધાને સરખું પીરસાઈનો વધો નથી. હું એ જ કહું, માં તો માં હોય, ભાઈ આપણી માં કે આ તો આખી પ્રદેશની પણ હમુરદા ભૂખ્યા રાખે એનું શું કરીએ કયો?